નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9ના વિષય વિજ્ઞાન પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, જેમાં આજનો આપણો મુદ્દો છે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ. હવે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરતાં પહેલાં આપણે જાણી લઈએ કે આપણે જે વિહિટેકરનું 5 સૃષ્ટિ વર્ગીકરણ જોયું હતું તે 5 સૃષ્ટિ વર્ગીકરણ પ્રમાણે અહીંયા પ્રાણી સૃષ્ટિ કયા સામાન્ય લક્ષણો ધરાવે છે, અને એ લક્ષણો આ મુજબ છે. તો પ્રાણી સૃષ્ટિના સામાન્ય લક્ષણો. સૌપ્રથમ, પ્રાણી સૃષ્ટિના જે પ્રાણીઓ હોય છે તે સુકોષ કેન્દ્રી હોય છે, એટલે કે તેમનો કોષ કેન્દ્ર ધરાવે છે. ત્યારબાદ તે બહુકોષી હોય છે, તેમજ તેના દરેક કોષની ફરતે કોષ દિવાલ ધરાવતા નથી, મતલબ કે કોષ દિવાલ વિહીન કોષો ધરાવે છે. તેમજ જે પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓ છે તે પ્રચલનશીલ હોય છે, મતલબ પ્રચલન કરી શકે છે, અને વિષમ પોષી પોષણ પદ્ધતિ ધરાવે છે, મતલબ કે અલગ અલગ પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. તો હવે વાત કરીએ કે આ જે પ્રાણી સૃષ્ટિ છે એનું વર્ગીકરણ કરવાની જરૂર શા માટે પડી? તો એનું વર્ગીકરણ કરવાની જરૂર એ માટે પડી કારણ કે આ પણ મતલબ કે પ્રાણી સૃષ્ટિ પણ એક વિશાળ સમૂહ ધરાવે છે, જેમાં અહીંયા વર્ગીકરણનો આધાર રાખેલ છે તે પ્રાણીઓ એટલે કે સજીવોના શરીરની રચના. ત્યારબાદ આ શરીર છે એનું વિભેદીકરણ કઈ રીતે થાય છે એના આધારે અહીંયા પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આમ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ તેમની શરીર રચના અને વિભેદીકરણને આધારે થયું છે. હવે મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જોઈએ, જેમાં અહીંયા જે 10 એક વર્ગ પડે છે તે વર્ગ આપણે જો આ રીતના સામાન્ય લક્ષણોને આધારે વર્ગીકૃત કરીશું અને એના લક્ષણો જણાવીશું તો આપણને દરેક પ્રાણીના લક્ષણો સારી રીતે યાદ રહી જશે. તો ચાલો મિત્રો જોઈએ તે લક્ષણો કયા છે. તો સર્વપ્રથમ આપણે અહીંયા કોઈ પણ પ્રાણી લઈશું તો તે પ્રાણીના સમુદાયનું નામ અને તેની શબ્દ સમજ આપીશું. ત્યારબાદ તેનું નિવાસસ્થાન મતલબ કે ક્યાં રહે છે, ત્યારબાદ પ્રચલન, પછી શરીર રચના, ત્યારબાદ શરીર રચનાની અંદર અહીંયા મુદ્દા વર્ણવીશું જે કુલ 4 હશે સામાન્ય રીતે. કયા? ગર્ભસ્તર, શરીરની પર આવરણ ધરાવે કે ન ધરાવે, પછી શરીરમાં દેહ ગુહા ધરાવે કે ન ધરાવે, સમમિતિ ધરાવે છે કે નહીં, પછી જે મેઇન મુદ્દો આવે છે ચોથા નંબરનો પરિવહન તંત્ર. મિત્રો અહીંયા વાત કરી લઈએ કે પરિવહન તંત્રની અંદર અહીંયા પાણીના પરિવહન, હવાના પરિવહન મતલબ કે વાયુ પરિવહન, કે પછી રુધિર પરિવહન, કે પછી અહીંયા પાણીની અંદર આપણે એક રીતે કહીએ તો ઉત્સર્જન તંત્રની વાત કરેલી છે, તેમજ ખોરાકના પરિવહન તંત્ર. આમ દરેક પરિવહન તંત્રની વાત થશે. ત્યારબાદ છેલ્લે ઉદાહરણ આપી દેના. તો આમ નિવાસસ્થાન, પ્રચલન, શરીર રચના, તેના 4 પાછા મુદ્દા અને પરિવહન તંત્ર અને ઉદાહરણ આધારે આપણે દરેક પ્રાણીના લક્ષણો ખૂબ જ સારી રીતે યાદ કરી શકીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો સમુદાય છે છિદ્રકાય એટલે કે પોરીફેરા. હવે અહીંયા શબ્દની સમજ લઈએ તો અહીંયા છિદ્ર એટલે શું? તો છિદ્ર એટલે આપણે કહીએ કે સામાન્ય રીતે છેદ, બરાબર, એટલે એને છિદ્ર તરીકે જ લઈશું. અને કાય એટલે દેહ અથવા શરીર. આમ અહીંયા શબ્દની સમજ થાય છે કે છિદ્રયુક્ત શરીર ધરાવતા પ્રાણીઓ. સમજો, ફરીથી કહું છું કે છિદ્રકાયનો અર્થ શું થાય છે? છિદ્રયુક્ત શરીર ધરાવતા પ્રાણીઓ. આ જે પ્રાણીઓ હોય છે આ પ્રાણીઓને સામાન્ય રીતે આપણે વાદળી કે સ્પોન્જીલા કહીએ છીએ. શું કહીએ છીએ? વાદળી કે સ્પોન્જીલા, બરાબર. હવે જોઈએ એનું નિવાસસ્થાન. તો નિવાસસ્થાન ક્યાં છે? દરિયામાં.
આમાં પ્રાણીઓ ક્યાં જોવા મળે? દરિયામાં. ચલો પ્રચલનની વાત કરીએ તો સામાન્ય રીતે જે આ પ્રાણીઓ હોય છે તે સ્થાયી જીવન ગાળે છે અને કોઈ એક ચોક્કસ સ્થાને ચોંટીને રહે છે. ધારો કે આ દરિયાની સપાટી છે તો આ રીતે આ સાયકોનની રચના બતાવું છું. તો અહીંયાથી એ ચોંટીને રહે છે, બરાબર. એ જ કે કેવું જીવન ગાળે છે? સ્થાયી. કોઈ ચોક્કસ સ્થાને ચોંટીને રહે છે. ત્યારબાદ તેમની શરીર રચના કેવી છે? તો કહીશું કે તેમની શરીર રચના સરળ પ્રકારની છે, બરાબર. અને વધુ ઊંડાણપૂર્વક કહીએ તો તેમનું જે શરીર હોય છે એ શરીર છિદ્રોથી બનેલું હોય છે. આ રીતે છિદ્રોથી બનેલું હોય છે અને આ જે છિદ્રો હોય છે તે તેના અંદર આવેલા એક નલિકામય તંત્ર સાથે જોડાયેલા હોય છે, બરાબર. સરળ અને છિદ્રયુક્ત શરીર ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ ગર્ભસ્તરની. તો ગર્ભસ્તરની વાત કરીએ તો આ એક ગર્ભસ્તરીય જ કહી શકાય આપણે, એક ગર્ભસ્તરીય. ત્યારબાદ કરીએ વાત આવરણની. તો આ જે સજીવો હોય છે તેના શરીરની ફરતે શું હોય છે? કઠણ સ્તર આવેલું હોય છે અથવા બાહ્ય કંકાલ આવેલું હોય છે. ત્યારબાદ વાત કરીએ દેહગુહાની. તો દેહગુહા ધરાવે છે કે નહીં? તો આ પ્રાણીઓ દેહગુહા ધરાવતા નથી, દેહગુહા ન ધરાવે. ત્યારબાદ વાત કરીએ સમમિતિની. તો સમમિતિ પણ અહીંયા આ પ્રાણીઓ ધરાવતા નથી, તો સમમિતિ ન ધરાવે. સમમિતિ શબ્દ આવી ગયો છે તો સમજાવી દઈએ જેથી આપણે પાછળ દરેક પ્રાણીમાં એ શબ્દ સમજી શકીએ. તો સમજો કે સમમિતિની અંદર વાત આવે છે દ્વિપાર્શ્વીય સમમિતિની, જેમાં કોઈ પણ પ્રાણી હોય, ધારો કે આ પ્રાણી છે તો તેની આ જે પૃષ્ઠ બાજુ હોય છે, ડાબી અને જમણી બાજુ, આ બાજુઓ સમાન સંરચના ધરાવતી હોય. કેવી સંરચના ધરાવતી હોય? સમાન સંરચના ધરાવતી હોય. તો અહીંયા આ બંને બાજુ સમાન સંરચના ધરાવતી હોવાથી તેને દ્વિપાર્શ્વીય સમમિતિ કહે છે. પરંતુ મિત્રો અહીંયા છિદ્રકાય સમૂહના પ્રાણીઓ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા નથી. આગળ બીજા પ્રાણીઓ ધરાવશે એ માટે આ શબ્દની સમજ આપી. ચલો આગળ. પરિવહન તંત્ર. તો આગળ વાત કરીએ એમ જે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ હોય છે તેના દરેક છિદ્ર તેના શરીરની અંદર આવેલ નલિકામય તંત્ર સાથે જોડાયેલા હોય છે અને આ નલિકામય તંત્ર દ્વારા જ તેમની અંદર ઓક્સિજન, પાણી અને ખોરાકનું વહન થાય છે. એટલે કે O2, પાણી એટલે H2O અને ખોરાકનું વહન કોના દ્વારા થાય? નલિકા તંત્ર દ્વારા. હવે આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ અહીંયા આપણે 1 by 1 જોઈશું અને આકૃતિ પણ નિહાળીશું. તો પહેલું છે સાયકોન, જુઓ. ત્યારબાદ છે યુપ્લેક્ટેલિયા, ફરીથી રિપીટ કરું છું, યુપ્લેક્ટેલિયા. ત્યારબાદ છે સ્પોન્જિલા. મિત્રો અહીં છિદ્રકાય સમુદાય પૂરો થાય છે. હવે વાત કરીએ કોષ્ટાંત્રીની. તો કોષ્ટાંત્રી સમુદાયને આપણે સિલેન્ટેટ્રા કે નિરીરિયા તરીકે પણ ઓળખીએ છીએ. હવે મેળવી લઈએ શબ્દ સમજ. તો શબ્દ સમજની વાત કરીએ તો આ જે પ્રાણીઓ હોય છે તે કોષ્ટ એટલે કે શરીર અને આંતરી મતલબ કે અંદર. તો શરીરની અંદર શું ધરાવે છે? ગુહા. તેથી એને કોષ્ટ વત્તા આંતરિક મતલબ કે શરીરની અંદર ગુહા ધરાવતા
સજીવો તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરી લઈએ આપણે નિવાસ સ્થાનની. તો આ પ્રાણીઓ પણ આપણને દરિયામાં જ જોવા મળે છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે મનુષ્યો એટલે કે આપણે માણસોમાં પણ આ પ્રકારની વસાહતો જોવા મળે છે. કેટલાક માણસો એવા હોય કે જે સમૂહમાં રહેવું પસંદ કરે ને કેટલાક એકલા રહેવું પસંદ કરે. તો એ જ રીતે અહીંયા કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ છે એમની વાત છે કે તે દરિયામાં તો રહે છે પરંતુ કેટલાક સમૂહમાં મતલબ કે થોડાક ટોળામાં રહે છે અથવા તો વસાહતમાં મતલબ કે ઘણા બધા સમૂહો ભેગા થઈને જે વસાહત બને એમાં રહે છે. મતલબ કે સમૂહ અથવા વસાહતમાં રહે અથવા તો એકાંગી રહે છે. જેમાંથી સમૂહ અથવા વસાહતમાં રહેતા પ્રાણીઓની વાત કરીએ તો તે છે પ્રવાળ. બરાબર, પ્રવાળ અને પરવાળા. ત્યારબાદ વાત કરીએ એકાંકી પ્રાણીઓની. તો જે એકાંકી રહે છે મતલબ કે એકલા રહે છે એવા પ્રાણીઓ, તો એની અંદર સમાવેશ થાય છે હાઇડ્રા, ત્યારબાદ છે સમુદ્ર ફૂલ અને જેલીફિશ. હાઇડ્રાને આપણે જળવયાળ પણ કહીએ છીએ. હાઇડ્રા એટલે જળવયાળ પણ કહીએ છીએ. ત્યારબાદ છે સમુદ્ર ફૂલ અને જેલીફિશ. મિત્રો તમારે અહીંયા જે પ્રવાળ ને પરવાળા છે એ આપણા તમારે જોવા હોય જો રૂબરૂમાં તો તમે અહીંયા આપણે ગુજરાતની અંદર જામનગર બાજુ જે દરિયા કિનારો આવેલો છે તે દરિયા કિનારે પરવાળાનો ટાપુ આવેલો છે. ત્યાં તમે જઈને પરવાળા જોઈ શકો છો અથવા અહીંયા દર્શાવેલ આકૃતિમાં જોઈ લેજો. હવે વાત કરીએ શરીર રચના. તો જે કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ હોય છે તે પેશીય સ્તરની શરીર રચના ધરાવે છે. કેવી? પેશીય સ્તરની. બરાબર, ખાસ યાદ રાખજો. હવે તેમાં પહેલો મુદ્દો ગર્ભસ્તર. તો તે કેટલા ગર્ભસ્તર ધરાવે છે? તો દ્વિગર્ભસ્તર. અહીંયા મિત્રો જ્યારે પણ કોઈ પ્રાણી જન્મ લે છે ત્યારે એ ગર્ભમાં હોય છે અને એ ગર્ભમાં હોય છે એ સમયે તેની ફરતે કેટલા સ્તર આવેલા હોય છે, ગર્ભની ફરતે કેટલા સ્તર આવેલા હોય છે એને આધારે આ પ્રાણીઓનું વર્ગીકરણ છે. તો આ પ્રાણીઓ જ્યારે જન્મ લે છે ત્યારે એના ફરતે એક જ સ્તર હોય છે, જ્યારે અહીંયા દ્વિગર્ભ સ્તર હોય છે, મતલબ કે 2 ગર્ભસ્તર. અને ધીરે ધીરે એનું શું થાય છે? વિભેદન થાય છે. અને વિભેદન થઈ અહીંયા 2 સ્તર મળે છે. કયા? તો એક છે બાહ્ય સ્તર અને બીજો છે આંતરિક સ્તર. હવે મિત્રો આ જે બાહ્ય સ્તર ને આંતરિક સ્તર છે એ પાછા કોષોના જ બનેલા હોય છે. શેના બનેલા હોય છે? કોષોના. તે અને 2 સમજો આ 2 સ્તરથી બનેલું શરીર, તેથી આને શું કહે છે? દ્વિગર્ભ સ્તરીય પ્રાણીઓ કહે છે. ચલો હવે આગળ વાત કરીએ કે દેહ ગુહા. તો આ પ્રાણીઓ દેહ ગુહા ધરાવે છે કે નહીં? તો મિત્રો કહીશું કે અહીંયા આગળ વાત કરીએ મુજબ આ પ્રાણીઓ દેહ ગુહા ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ સંમિતિ. તો આ પ્રાણીઓ પણ સંમિતિ ન ધરાવે. ત્યારબાદ વાત કરીએ પરિવહન તંત્રની. તો આ પ્રાણીઓ પણ ઓક્સિજન, પાણી, ખોરાકનું વહન અહીંયા શેના દ્વારા કરશે? પેશી દ્વારા. સમજો, શેના દ્વારા? પેશીય રચના દ્વારા. પેશીય રચના દ્વારા ઓક્સિજન, ખોરાક અને પાણીનું વહન થાય છે. ઉદાહરણ જોઈ લઈએ 1 by 1. જેમાં પહેલું છે પ્રવાળ, આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ છે પરવાળા, હાઇડ્રા, સમુદ્ર ફૂલ અને જેલીફિશ. હવે વાત કરીએ પૃથુકૃમિ પ્રાણીઓની, જેમને આપણે પ્લેટીહેલ્મિન્થીસ અથવા તો પૃથુકૃમિ પ્લેટીહેલ્મિન્થીસ અથવા તો એના શબ્દની સમજ મેળવ્યા બાદ બીજું એક નામ છે જે જોઈએ. પૃથુ એટલે ચપટા અને કૃમિ એટલે કૃમિ, તેથી આને ચપટા કૃમિ પણ કહીએ છીએ.
પરંતુ કઈ રીતે, કઈ બાજુથી? તો સમજો મિત્રો, ધારો કે અહીંયા હું જે ચપટા આ પૃથુકૃમિ હોય છે ચપટા કઈ બાજુથી હોય છે? તો પૃષ્ઠ અને વક્ષ બાજુથી. સમજો અહીંયા પાર્શ્વ નથી કીધી, પાર્શ્વ મતલબ ડાબી અને જમણી બાજુ, જમણી અને ડાબી બાજુ. પરંતુ અહીંયા સમજો, પાર્શ્વ એટલે જમણી અને ડાબી બાજુ, પરંતુ પૃષ્ઠ અને વક્ષ બાજુ મતલબ કે વક્ષ એટલે કે આગળની બાજુ અને પૃષ્ઠ મતલબ પાછળથી, મતલબ કે આગળથી અને પાછળથી કેવા હોય છે? ચપટા હોય છે. તેથી આ કૃમિને ચપટા કૃમિ કહે છે. હવે વાત કરી લઈએ નિવાસ સ્થાનની. તો ક્યાં જોવા મળે છે? તો અહીંયા આ કૃમિ પાણીમાં, અને જે પાણીમાં જોવા મળે છે તે મુક્તજીવી હોય છે, જે છે પ્લેનેરિયા. અને કેટલાક પ્રાણીઓ સજીવોના શરીરમાં, મતલબ કે પરોપજીવી તરીકે, કેવી રીતે રહે છે? પરોપજીવી તરીકે સજીવ શરીરમાં રહે છે, અને તે છે યકૃત કૃમિ કે પટ્ટી કીડો. બરાબર, યકૃત કૃમિ કે પટ્ટી કીડો. હવે મિત્રો વાત કરી લઈએ પ્રચલનની. તો આ પ્રાણીઓ પ્રચલન કરે છે કે નહીં? તો હા, આ પ્રાણીઓ પ્રચલન કરે છે. જેમ કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ પ્રચલન કરતા હતા, તેમ અહીંયા પૃથુકૃમિ પણ શું કરે છે? પ્રચલન કરે છે. હવે શરીર રચનાની વાત કરી દઈએ. તો શરીર રચના કેવી છે? જટિલ પ્રકારની. કેમ જટિલ પ્રકારની કીધી એ જોઈ લઈએ. હવે ગર્ભસ્તર. ગર્ભસ્તર કેટલા હોય છે? તો ત્રિગર્ભસ્તરીય હોય છે. હવે સમજો, ત્રિગર્ભસ્તરીય એટલે શું? તો તેમાં એક બાહ્ય સ્તર હોય છે, બીજું આંતરિક હોય છે, અને ત્રીજું સ્તર એવું હોય છે જેમાં પેશી આવેલી હોય છે, અને પેશી દ્વારા થોડાક જ અંગોની રચના થાય. મતલબ કે પેશી આવેલી હોય અને પેશી દ્વારા થોડાક જ અંગોની રચના થાય. બરાબર. હવે વાત કરી લઈએ દેહગુહાની. તો પૃથુકૃમિ પ્રાણીઓ છે તે દેહગુહા ધરાવતા નથી, મતલબ કે તે વાસ્તવિક દેહગુહા ન ધરાવે. વાસ્તવિક દેહગુહા ન ધરાવે. હવે મિત્રો વાત કરીએ આગળ સમમિતિ. તો અહીંયા પૃથુકૃમિ પ્રાણીઓની વાત કરીશું. તો આ જે પ્રાણીઓ હોય છે તે દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. કેવી? દ્વિપાર્શ્વીય. હવે સમજો, દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. તો ફરીથી વાત કરી લઉં. દ્વિપાર્શ્વીય સમમિતિ મતલબ કે આવા પ્રાણીઓના જે જમણો અને ડાબો ભાગ હોય છે તેની સંરચના કેવી હોય? સરખી હોય, સમાન હોય. બરાબર. ચલો હવે વાત કરીએ પરિવહન તંત્રની. તો અહીંયા પરિવહન તંત્રમાં ઓક્સિજન છે, પાણી છે, કે પછી ખોરાક છે. બરાબર. એટલે કે બધા જ જે તંત્રો છે, બરાબર, રુધિરાભિસરણ તંત્રની વાત કરો કે પછી ઉત્સર્જન તંત્રની વાત કરો, તેમાં વહન શેના દ્વારા થાય છે? તો પેશીમય રચના દ્વારા. હવે વાત કરીએ ઉદાહરણની. તો અહીંયા ઉદાહરણ જોઈએ તો કયા છે? આકૃતિમાં જોઈ શકીએ છીએ પ્લેનેરિયા, યકૃત કૃમિ અને પટ્ટી કીડો. આ પટ્ટી જેવો હોય છે એટલે નામ પટ્ટી કીડો પડે છે, અને યકૃતમાં સામાન્ય રીતે વસવાટ કરે, તેથી યકૃત કૃમિ કહે છે. હવે વાત કરીએ સૂત્રકૃમિની. તો સૂત્રકૃમિ સજીવો હોય છે, તેની શબ્દ સમજ મેળવી લઈએ. તો સૂત્રકૃમિ જે પ્રાણીઓ હોય છે તે પ્રાણીઓ સૂત્ર જેવા, મતલબ કે કેવા? સૂત્ર જેવા, મતલબ દોરીથી પણ પતલા
સજીવો હોય છે, તેથી આને સૂત્રકૃમિ એટલે કૃમિ, મતલબ કે સૂત્ર જેવા કૃમિ કહે છે. હવે વાત કરીએ આગળ નિવાસ સ્થાન. તો સૂત્રકૃમિ જે સજીવો હોય છે તેના નિવાસ સ્થાન પણ કેટલાકના પાણીમાં હોય છે, કેટલાક પાણીમાં જોવા મળે છે, અને કેટલાક છે તે સજીવોના શરીરમાં પરોપજીવી તરીકે જોવા મળે છે. તો પાણીમાં ગોળકૃમિ જોવા મળે છે, પરંતુ જે બીજા છે પરોપજીવી જે બીજા સજીવોના શરીરમાં જોવા મળે છે તે કયા છે? તો હાથી પગના જે કૃમિ હોય છે જેને વુકેરિયા કહે છે, વુકેરેરિયા. ત્યારબાદ કરમિયા જેને એસ્કેરિસ કહે છે. બરાબર મિત્રો. હવે આગળ વાત કરીએ કે આ જે સજીવો છે મતલબ કે પૃથુકૃમિ, સૂત્રકૃમિ એ બંને પરોપજીવી છે, સજીવોના શરીરમાં રહે છે, પરંતુ તેમને પાછા નુકસાન પણ કરે છે. તેથી આ બંને સજીવો રોગકારક સજીવો છે. બરાબર. આગળનો મુદ્દો અહીંયા આપણે આ સજીવો કેવા છે, નિવાસસ્થાન ક્યાં ધરાવે છે કહી દીધું. હવે વાત કરીએ પ્રચલનની. તો પ્રચલન કરે છે લાસ્ટ. ત્યારબાદ વાત કરીએ શરીર રચના. તો શરીર રચના કેવી છે તેમની? તો તે સૂત્ર જેવા હોય છે પરંતુ નળાકાર હોય છે. કેવા હોય છે? નળાકાર. ત્યારબાદ વાત કરીએ ગર્ભસ્તર. તો ત્યાં પણ ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય જ જોવા મળશે. ત્યારબાદ આવરણ. તો આ પ્રાણીઓ પણ આવરણ ધરાવતા નથી. ત્યારબાદ દેહ ગુહાની વાત કરીએ તો અહીંયા આભાસી એટલે કે કૂટ દેહકોષ્ઠ મતલબ કે આભાસી દેહ ગુહા જોવા મળે છે, જેને કૂટ દેહકોષ્ઠ પણ કહે છે. બરાબર. ત્યારબાદ સમિતિની વાત કરીએ તો આ પ્રાણીઓ પણ દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે. પરિવહન તંત્રની વાત કરીએ તો અહીંયા પણ પેશી દ્વારા એટલે કે પેશીમય રચના દ્વારા જ પરિવહન જોવા મળે છે. ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ પાછા જોઈ લઈએ આકૃતિમાં પણ. ગોળકૃમિ, હાથીપગાનું કૃમિ એટલે કે વુકેરેરિયા, કરમિયા વગેરે. હવે મિત્રો અહીંયા આપણે આગળના જે 4 વર્ગની વાત આગળના લેક્ચરમાં કરીશું. તો અહીંયા હું આ લેક્ચરની સમાપ્તિ કરું છું. આવતા લેક્ચરમાં ફરીથી નવા મુદ્દા સાથે મળીશું. ત્યાર સુધી આવજો મિત્રો. અસ્તુ.